ચેપ્ટર 12 કલિકાલ સર્વજ્ઞો હેમચંદ્રાચાર્ય। પહેલો પેરેગ્રાફ એની શોર્ટ નોટ ટૂંક નોટ છે। ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય એનું નામ સુપ્રસિદ્ધ છે। વિક્રમ સંવત 1145 એની કારતકી પૂર્ણિમા એટલે કે દેવ દિવાળીના દિવસે અમદાવાદ જિલ્લાના ધંધુકા ગામે તેમનો જન્મ થયો હતો। તેમનું નામ ચંગદેવ રાખવામાં આવ્યું। ચંગદેવે માત્ર 8 વર્ષની વયે ખંભાત મુકામે દેવચંદ્રસુરી મહારાજ પાસે દીક્ષા લીધી અને પછી તેઓ સોમચંદ્ર, દીક્ષા પછી વ્યક્તિનું નામ બદલાય, અહીંયા પણ એમનું નામ બદલાયું, સોમચંદ્ર થયું। સોમચંદ્ર તરીકે જાણીતા બન્યા। તે પછી એકમાત્ર 21 વર્ષની વયે તેમણે સુરીપદ, સુરી એટલે આચાર્ય પદ ધારણ કર્યું અને બની ગયા હેમચંદ્ર સુરી। આ એમનું ત્રીજું નામ ટીક કરો। અને તેમણે સ્વરચિત કૃતિઓથી, સ્વરચિત એટલે પોતે જાતે લખેલી કૃતિઓ, તેનાથી સ્વરચિત કૃતિઓથી જુદી જુદી વિદ્યા શાખામાં પ્રદાન કર્યું। એમના જમાનામાં જેટલી બ્રાન્ચ, સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, ડિપ્લોમા બધું ભણે। આપણે એક લાઈન કે બે લાઈન સિલેક્ટ કરી શકીએ, અરે આપણે તો માંડ એક લાઈન સિલેક્ટ કરીએ છીએ। આ બધી લાઈન ભણ્યા, સાયન્સ, કોમર્સ, આર્ટ્સ બધું ભણ્યા। કેટલા નિષ્ણાત અને કેટલા માસ્ટર માઇન્ડ હશે, વિચાર કરો। આવા વ્યક્તિ હતા। તેમણે પોતે પણ અલગ અલગ કૃતિઓ રચી અને આમ જ્ઞાનની વિશાળ સમૃદ્ધિના કારણે તેમને કલિકાલ સર્વજ્ઞ એનું બિરુદ આપવામાં આવ્યું। કલિકાલ સર્વજ્ઞ એનું બિરુદ અપાયું। સિદ્ધરાજ જયસિંહ માળવાના રાજા ભોજ ઉપર વિજય પ્રાપ્ત કરી પુષ્કળ ધન અને તેનો સમૃદ્ધ ગ્રંથાગાર પોતાની સાથે લઈ અણહિલપુર પાટણ આવ્યા। ત્યારે તેમને આવકારવા માટે વિદ્વાનોનું એક વૃંદ, વિદ્વાન નિષ્ણાત માણસોનું એક ટોળું સામેલ હતું। આ વિદ્વાનોના વૃંદના અગ્રણી હેમચંદ્ર સુરી હતા। એમના વિદ્વાનોના અગ્રણી કોણ હતા? હેમચંદ્ર સુરી। એમ કહેવાય કે કીર્તિ યસ્ય સજીવતી, ટીક કરવા લાઈન, જેની નામના છે તે હંમેશા જીવતો રહે છે, જેની કીર્તિ છે તે મૃત્યુ પામ્યો હોવા છતાં જીવતો છે। આવી કીર્તિ લક્ષ્મી પૈસાથી નહીં પણ સરસ્વતીથી મળે છે। આ જાણી ચૂકેલા રાજા સિદ્ધરાજ જયસિંહે હેમચંદ્રાચાર્યને વિવિધ પ્રકારનું સાહિત્ય રચવાની પ્રાર્થના કરી। વિશેષ આગ્રહ કરી તેમની પાસે સંસ્કૃત વ્યાકરણનો એક અદ્ભુત ગ્રંથ તૈયાર કરાવ્યો। આ ગ્રંથ સિદ્ધહેમ શબ્દાનુશાસન નામે જાણીતો બન્યો। ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસ એની આ ઘટનામાં એને ધ્યાનમાં રાખી પ્રસ્તુત પાઠમાં એના વિશે સમજ આપી છે કે પોતાની કીર્તિ જાળવી રાખવાની ઈચ્છા ધરાવનાર વ્યક્તિએ, દરેક માણસે સરસ્વતી એટલે કે સાહિત્યની ઉપાસના કરવી જોઈએ। પહેલા શબ્દાર્થ જોઈએ। શબ્દાર્થમાં વિક્રમ, રાજા વિક્રમાદિત્ય જે આશરે 2070 વર્ષ પહેલાં થયા, વિક્રમ સંવત જેના નામથી ચાલે છે। ગ્રંથાગાર, પુસ્તકાલય, ગ્રંથ ભંડાર। સિદ્ધરાજ, સિદ્ધરાજ જયસિંહ, અણહિલવાડ પાટણ એનો રાજા। કોશ ગ્રંથ, શબ્દકોશ, ડિક્શનરી। શતાબ્દી, 100 વર્ષનો સમૂહ। કીર્તિ, યશ કે ખ્યાતિ। પ્રાકૃત ભાષા, સંસ્કૃત નાટકમાં અમુક પાત્ર દ્વારા બોલાતી ભાષા। સામાન્ય રીતે જૈન ધર્મના આગમ ગ્રંથોની ભાષા પણ આ જ છે। અણહિલપુરમ, પાટણનું જૂનું નામ। અસ્મિન, આમાં।
તેષુ તેમાં ભવતામ આપની દ્વાદશ્યામ શતાબ્દ્યામ 12મી સદીમાં બહવઃ અનુપમા ગ્રંથાઃ અનેક અનુપમ ગ્રંથો મદિયા કીર્તિ મારી કીર્તિ અમરા કીર્તિ અમર કીર્તિ અષ્ટૌ અધ્યાયાઃ 8 અધ્યાયો ષટ્સુ અધ્યાયે પ્રારંભિકેષુ ષટ્સુ અધ્યાયેષુ શરૂઆતના 6 અધ્યાયમાં અંતિમયોઃ દ્વયોઃ અધ્યાયયોઃ છેલ્લા 2 અધ્યાયોમાં લક્ષ શ્લોક પરિમિતમ સાહિત્યમ 1 લાખ શ્લોક પ્રમાણનું સાહિત્ય અભિધાન ચિંતામણી નામક કોશ ગ્રંથ અભિધાન ચિંતામણી નામનો શબ્દકોશ કાવ્યાનુશાસનમ નામક અલંકાર શાસ્ત્રીય ગ્રંથ કાવ્યાનુશાસન નામનો અલંકાર શાસ્ત્રનો ગ્રંથ બહુનામ ગ્રંથાનામ અનેક ગ્રંથોનું એકવાર એવમ આમ સૂર્યવત સૂર્યની માફક યાદૃશી જેવી તાદૃશી તેવી કૃદંત આનીય લઈ આવીને વિચારીને કૃતવાન કર્યું પ્રત્યાગતવાન પાછો આવ્યો પ્રાપ્તવાન પ્રાપ્ત કર્યું ગતવાન ગયો નિવેદિતવાન નિવેદન કર્યું રચિતવંત રચ્યા જાત થયો વિરચિતમ રચેલું રચ્યું પ્રાપ્ત મેળવ્યું પ્રાપ્તા મેળવી સમાસ માલવ વિજયમ માળવાનો વિજય નોનીનુના ષષ્ઠી તત્પુરુષ ગ્રંથાગાર ગ્રંથનો ભંડાર ષષ્ઠી તત્પુરુષ હસ્તગત આઈએમપી આખી ચોપડીમાં 1 કે 2 એવા વર્ડ છે જે દ્વિતીયા તત્પુરુષ છે હાથને લાગેલો અથવા હાથને વરેલો ને દ્વિતીયા તત્પુરુષ અનુપમા જેની તુલના ન થઈ શકે તેવો જે છે તે બહુવ્રીહી વિચાર પથમ વિચારનો માર્ગ ષષ્ઠી તત્પુરુષ વ્યાકરણ ગ્રંથમ વ્યાકરણનો ગ્રંથ ષષ્ઠી તત્પુરુષ લબ્ધજની જેણે જન્મ લીધો છે તેવા બહુવ્રીહી જેણે જન્મ લીધો છે તે જે છે તે સંસ્કૃત સાહિત્ય આકાશે સંસ્કૃત સાહિત્યના આકાશમાં નોનીનુના ષષ્ઠી તત્પુરુષ વર્તતે હોવું કે થવું પ્રકાશતે પ્રકાશવું ચમકવું વિરચયતિ રચવું કે બનાવવું આગળ શબ્દાર્થમાં વિજયા અનંતરમ વિજય મેળવ્યા પછી તત્રત્ય ત્યાંનો હસ્તગતો જાત હાથમાં આવી ગયો સરસ્વતી કંઠાભરણ નામના પ્રસિદ્ધમ સરસ્વતી કંઠાભરણ નામથી પ્રસિદ્ધ ભોજ વ્યાકરણમ અપી રાજા ભોજે રચેલું વ્યાકરણ પણ વિચાર પથમ આરૂઢ વિચાર કરવા લાગ્યો વિચારે ચડ્યો ધનસ્ય સ્વામિત્વમ ધનના માલિકીપણાને ધનની માલિકીને એવમ આમ અયી આચાર્ય વર્યાહ હે આચાર્ય મહોદય પ્રેરિતાહ પ્રેરણા પામેલા એકમ અપૂર્વમ અગાઉ ક્યારેય ન હોય તેવો એક સિદ્ધહેમ વ્યાકરણમ ઇતિ નામના સિદ્ધહેમ વ્યાકરણ એવા નામે ચાલુક્ય વંશોત્કીર્તનમ નામકમ દ્વયાશ્રયમ મહાકાવ્યમ ચાલુક્ય વંશોત્કીર્તન નામનું મહાકાવ્ય જેમાં 2 વસ્તુનો આધાર લીધો છે
એક બાજુ ગ્રામર, બીજી બાજુ વાર્તા. વાર્તા અને ગ્રામર મિક્સ કરીને સમજાવે છે. આવું ભાગ્યે જ જોવા મળે. વાર્તા અને ગ્રામર બે સાથે શીખવા મળે. ગુર્જર પ્રદેશે, ગુજરાત પ્રદેશમાં લબ્ધજની જન્મેલા, સંસ્કૃત સાહિત્ય આકાશે, સંસ્કૃત સાહિત્ય રૂપી આકાશમાં સૂર્યવત પ્રકાશતે, સૂર્યની માફક પ્રકાશી રહ્યા છે. સંધિમાં પહેલી ગ્રંથાગારો અપી, આઈએમપી ટીક કરો. બીજી લાઈનમાં વચ્ચે છે કીર્તિરપી, ટીક કરો. કીર્તિ પ્લસ અપી. એના પછીની ભોજસ્યાસ્તિ, ટીક કરો. ભોજસ્ય પ્લસ અસ્તિ. લાસ્ટ લાઈનમાં છેલ્લી બંને ગુર્જર પ્રાંતે અપી, ગુર્જર પ્રાંતે પ્લસ અપી. સમગ્રે અપી, સમગ્રે પ્લસ અપી. તો ચલો હવે આપણે પાઠ જોઈએ. હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ ભૂમિર સર. પ્લીઝ મારી ચેનલ ભૂમિર સર એને સબસ્ક્રાઈબ કરો અને સ્ટાન્ડર્ડ 9, 10th, 11th, 12th ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ બંનેના ગુજરાતી, સંસ્કૃત અને એસએસ ત્રણેય સબ્જેક્ટના વિડીયોઝ તમે જોઈ શકશો. ઓકે, આ ચેનલ પબ્લિકલી છે, જેમાં કોઈ બીજા કન્ટેન્ટ્સ નથી, ઓનલી એજ્યુકેશન રિલેટેડ છે. સો પ્લીઝ દરેક જણ આ ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો અને નવા નવા વિડીયોઝ તમે જોઈ શકશો. તમારા બાળકોને અથવા તો ફ્રેન્ડ સર્કલમાં કોઈ પણ હોય એને પણ તમે આ વિડીયોઝ બતાવી શકશો. ઓકે, સો થેન્ક યુ ફોર ધીસ કોઓપરેશન. ઓકે, બાય. ચેપ્ટર 12 ચોપડીમાંથી ભાષાંતર સાથે જોઈએ. વિક્રમસ્ય દ્વાદશ્યામ શતાબ્દ્યામ સિદ્ધરાજઃ જયસિંહઃ માલવ વિજયમ કૃતવાન. વિક્રમની 12મી સદીમાં રાજા સિદ્ધરાજ જયસિંહે માળવા પર વિજય પ્રાપ્ત કર્યો. વિજયા અનંતરમ જયસિંહ નૃપતે યશોવર્મણઃ સર્વં ધનમ ગૃહીત્વા અણહિલપુરમ પ્રત્યાગતવાન. તો વિજય મેળવ્યા પછી જયસિંહ રાજા યશોવર્માનું બધું જ ધન લઈ અણહિલપુર પાટણ પાછો આવ્યો. ધનેન સહ તત્રત્ય ગ્રંથાગારો અપી તસ્ય હસ્તગતો જાતઃ. ધનની સાથે ત્યાંનો ગ્રંથ ભંડાર પણ તેને હાથ લાગ્યો. ત્યાંનો ગ્રંથ ભંડાર પણ તેને હાથ લાગી ગયો. તેનો ગ્રંથ ભંડાર પણ તેને હાથ લાગ્યો. અસ્મિન ગ્રંથાગારે બહવો અનુપમા ગ્રંથાઃ આસન. આ ગ્રંથ ભંડારમાં ઘણા અદ્ભુત અનુપમ ગ્રંથ હતા. તેષુ ભોજેન વિરચિતમ સરસ્વતી કંઠાભરણ નામના પ્રસિદ્ધમ ભોજ વ્યાકરણમ અપી એકતમમ આસિત. તેમાં રાજા ભોજે રચેલા સરસ્વતી કંઠાભરણ નામનો પ્રસિદ્ધ ભોજ વ્યાકરણનો એક ગ્રંથ પણ હતો. એકદા સિદ્ધરાજ વિચારપથમ આરૂઢ. એક દિવસ સિદ્ધરાજ વિચારવા લાગ્યો. માલવ વિજયેન અહમ ધનસ્ય સ્વામિત્વમ પ્રાપ્તવાન. માળવા પર વિજય પ્રાપ્ત કરી અને મેં ધનની માલિકી તો મેળવી લીધી. તસ્ય ગ્રંથાગારઃ અપી મયા પ્રાપ્તઃ. તેનો ગ્રંથ ભંડાર પણ મને મળી ગયો. પરંતુ ભોજ વ્યાકરણેન ભોજસ્ય યાદૃશી કીર્તિર્વર્તતે તાદૃશી કીર્તિર્મયા ન પ્રાપ્તા. પરંતુ ભોજ વ્યાકરણથી રાજા ભોજને
જેવી નામના મળી તેવી નામના મને મળી નથી. જેવી નામના રાજા ભોજને મળી એવી નામના મને મળી નથી. અતઃ એતાદૃશમ કિમપી કરણીયમ येन मदीया कीर्तिरपि तादृशी भवेत् यादृशी भोजस्यास्ति. તો હું શું કરું જેનાથી મને પણ રાજા ભોજ જેવી નામના મળે? પૈસા મેળવ્યા પણ નામના ના મળી. પેલા એને નામના મળી હતી. કેમ? કારણ કે તેણે વ્યાકરણ વિશેનો ગ્રંથ લખ્યો હતો. એને એ ગ્રંથનું વ્યાકરણનું જ્ઞાન એના કારણે નામના હતી. તો પછી સાહિત્ય એ જ નામના અપાવી શકે, પૈસો નહીં. સાહિત્ય જ નામના અપાવી શકે એ વાતની સમજ તેને પડી ગઈ. એવં વિચાર્ય સજ્જૈન મુનિમાચાર્યમ હેમચંદ્રમ પ્રાપ્તવાન નિવેદિતવાન ચ અય્યાચાર્ય વર્યાઃ ભવન્તો ભોજ વ્યાકરણ સદૃશમ વ્યાકરણમ વિરચયંતુ येन भवताम मम च कीर्तिः अमरा भवेत् इति. આમ વિચાર કરીને તે જૈન મુનિ આચાર્ય હેમચંદ્ર પાસે ગયો અને તેમને વિનંતી કરી, હે આચાર્યવર્ય, આપ ભોજ વ્યાકરણ જેવું કોઈક વ્યાકરણ રચો. બધો ખર્ચો હું કાઢીશ, જેનાથી આપની અને મારી બંનેની નામના અમર થઈ જાય, બંનેની કીર્તિ અમર થઈ જાય. अस्मिन् सिद्धराजस्य जयसिंहस्य निवेदनेन प्रेरिताः हेमचंद्राचार्याः एकम् अपूर्वं व्याकरणग्रन्थं रचितवन्तः. सः सिद्धहेम व्याकरणम् इति नाम्ना प्रसिद्धः अस्ति. सिद्धराज जयसिंहના નિવેદનથી પ્રેરાઈને હેમચંદ્રાચાર્યએ એક અપૂર્વ વ્યાકરણ ગ્રંથ રચ્યો, જે સિદ્ધહેમ વ્યાકરણ નામે પ્રસિદ્ધ બન્યો. હવેનું વાક્ય બહુ જ અગત્યનું, સંખ્યા પદમાં બોર્ડમાં બહુ પૂછાયું. ટીક કરી રાખો દરેક જણ. અસ્મિન અષ્ટૌ અધ્યાયાઃ સંતિ. અષ્ટૌ ખાલી જગ્યામાં પૂછાય. તેમાં 8 અધ્યાય પણ છે. તેમાં કુલ 8 અધ્યાય છે. તેષુ પ્રારંભિકેષુ ષટ્સુ અધ્યાયેષુ સંસ્કૃત ભાષાયાઃ અંતિમયોઃ દ્વયોઃ અધ્યાયયોઃ પ્રાકૃત ભાષાણાં ચ વ્યાકરણમ અપી અસ્તિ. તેમાં શરૂઆતના 6 અધ્યાયમાં સંસ્કૃતનું વ્યાકરણ અને છેલ્લા 2 અધ્યાયમાં પ્રાકૃતનું વ્યાકરણ પણ સમાવેશ પામેલું છે. શરૂઆતના 6 અધ્યાયમાં સંસ્કૃતનું વ્યાકરણ અને અંતના 2 અધ્યાયમાં પ્રાકૃતનું વ્યાકરણ સમાવેશ પામેલું છે. હેમચંદ્રાચાર્યૈઃ લક્ષ શ્લોક પરિમિતમ સાહિત્યમ વિરચિતમસ્તિ. લક્ષ શ્લોક ટીક કરી ઉપર લખો 1,00,000 શ્લોક. 1,00,000 શ્લોક. તો કહે છે કે હેમચંદ્રાચાર્યએ રચેલું આ વ્યાકરણ, તેમાં 1,00,000 શ્લોક હતા. કુલ 1,00,000 શ્લોક લખ્યા હતા. એક બુકમાં નહીં, અલગ અલગ બુક, બધું થઈને સરવાળો. હવે આવે છે સંસ્કૃતનું સૌથી લાંબુ વાક્ય. અસ્મિન સાહિત્ય અભિધાન ચિંતામણી નામક કોશ ગ્રંથ ચાલુક્ય વંશોત્કીર્તન નામકમ સંસ્કૃત પ્રાકૃત ભાષા નિબદ્ધમ દ્વયાશ્રયમ મહાકાવ્યમ કાવ્યાનુશાસનમ નામક અલંકાર શાસ્ત્રીય ગ્રંથ છંદોનુશાસન ચેત્યાદિનામ બહુનામ ગ્રંથાનામ સમાવેશો ભવતિ. આ સાહિત્યમાં
અભિધાન ચિંતામણી નામનો શબ્દકોશ ડિક્શનરી, ચાલુક્ય વંશોત્કીર્તન, સંસ્કૃત અને પ્રાકૃત બે ભાષામાં લખાયેલું મહાકાવ્ય, કાવ્યાનુશાસન નામનો અલંકાર શાસ્ત્રનો ગ્રંથ, છંદોનું શાસન વગેરે ઘણા બધા ગ્રંથો એનો સમાવેશ તેમાં થાય છે. ઘણા બધા ગ્રંથો જેનો સમાવેશ તેમાં થાય છે. ગુર્જર પ્રદેશે લબ્ધજનિરયમ હેમચંદ્રાચાર્ય ન કેવલમ ગુર્જર પ્રાંતે અપિતુ સમગ્રે અપી સંસ્કૃત સાહિત્ય આકાશે સૂર્યવત પ્રકાશ. ગુજરાત પ્રદેશમાં જન્મેલા હેમચંદ્રાચાર્ય માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સંસ્કૃત સાહિત્ય રૂપી આકાશમાં સૂર્યની જેમ પ્રકાશિત કે ચળકતા રહે છે. તો આમ હેમચંદ્રાચાર્યનું નામ આ માટે જ એમણે લખેલા ગ્રંથોને કારણે અમર બની જાય છે. તો અહીંયા આ નાનકડું ચેપ્ટર પૂરું થાય છે.